તો પંચમહાલમાં 5 ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। સરાડિયામાં દલપતસિંહ બારિયાની જીત થઈ છે। ખેડા ગામમાં ગજરાબેન પગી વિજેતા જાહેર થયા છે। સાજીવાવમાં જશવંતસિંહ ખાંટ બન્યા છે સરપંચ, જ્યારે ધમાઈ ગામમાં મનીષા બારિયા વિજેતા બન્યા છે, તેઓ પણ સરપંચ પદે ચૂંટાયા છે। પંચમહાલ શહેરની ગ્રામ પંચાયતની સામાન્ય પેટા ચૂંટણીનું પરિણામ જે છે તે જાહેર થઈ ચૂક્યું છે, જેમાં અલગ અલગ ઉમેદવારો વિજેતા બન્યા, જેના કારણે ઉત્સાહનો પણ માહોલ જોવા મળી રહ્યો છે। સરાડિયા ગ્રામ પંચાયતમાં દલપતસિંહ બારિયાની વિજેતા થયા છે, તો ખેડા ગ્રામની ગ્રામ પંચાયતમાં પગી ગજરાબેન જીત્યા છે। જે ગ્રામ પંચાયત સરાડિયામાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાઈ હતી તેની મતગણતરી શેરા ખાતે હતી। તેમાં મારો ભવ્ય વિજય મતદારો દ્વારા થયો છે અને જે તે પબ્લિકના કાર્યો હશે તો મને જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ હું પરિપૂર્ણ કરીશ। અને પહેલાં 1998થી 2017 સુધી સરપંચ તરીકે મેં ફરજ બજાવી હતી અને એ વિશ્વાસ મૂક્યો છે દરેક પબ્લિકનું કાર્ય મેં પૂર્ણ કરીશ। સાજીવા ગ્રામ પંચાયતમાંથી સરપંચની ઉમેદવારી તરીકે મારા ગામના મતદાર ભાઈઓ તથા બહેનોએ મને મત આપી વિજય બનાવ્યો છે, તેમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। ગ્રામ પંચાયત ચૂંટણી 2025ની અંદર ખોડા ગ્રામ પંચાયતમાં હું પોતે પગી કાળુભાઈ નાનાભાઈ અને સરપંચની ઉમેદવારી મારા ધર્મપત્ની પગી ગજરાબેન કાળુભાઈ 664 મતની જંગી બહુમતી લીડથી આજરોજ અહીંયા વિજેતા થયા છે। એ બદલ મારા મતદાર સમર્થકોનો હું આભાર માનું છું। પંચમહાલ જિલ્લાની 249 જેટલી ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીની મતગણતરી શરૂ છે ને હાલ આપ દ્રશ્યો દેખી શકો છો કે મતગણતરી કેન્દ્રની બહાર જે રીતે ઉમેદવારો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી આવ્યા છે અને જેમ જેમ મતપેટીમાંથી મતગણતરી થાય છે તેમ પરિણામ બહાર આવતા ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ક્યાંક ને ક્યાંક કઈ ખુશી કઈ ગમનો માહોલ જોવા મળી રહ્યો હોય છે અને ખાસ કરીને મતગણતરી કેન્દ્ર ખાતે આપ દેખી શકો જે રીતે ઉમેદવારો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી આવ્યા છે અને જે જગ્યા મળે ત્યાં બેસી પણ જતા હોય છે। તે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ મતગણતરી કેન્દ્ર ખાતે મતગણતરી હાલ શરૂ છે। કેમેરામેન પ્રિતેશ દજી સાથે તુષાર દજી, સંદેશ ન્યૂઝ, પંચમહાલ।